हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल अमेजिंग आर्ली। फ्रेंड्स, अगर आप मेरे चैनल पर पहली बार आए तो मेरे चैनल को सब्सक्राइब कर दीजिए। और हाँ फ्रेंड्स, अगर आपको वीडियो पसंद है तो शेयर कर दीजिए और ये वीडियो को एंड तक शेयर करना, थोड़ा सा हाथ मत जाना। फ्रेंड्स, आज चर्च में क्रिसमस प्रोग्राम है और मैं उसकी रेडी भी हो चुकी हूँ और मैंने उसके अंदर पार्ट भी लिया है। सो अब वीडियो को स्टार्ट करते हैं। યુસફ અને મરિયમનું વ્યભિચાર. દ્રશ્ય 1. જૂના કરારના સમયમાં 400 વર્ષના અંધકારના સમય પછી ઈસવીસન પૂર્વે 4માં નાઝરેત શહેરમાં દાઉદના કુળમાં યુસફ નામે એક નીતિમાન માણસ હતો. એ દિવસોમાં તેની સગાઈ એક કુમારિકા મરિયમ સાથે થઈ હતી. આ દ્રશ્યમાં બંને કુટુંબ વીંટીની આપલે કરી રહ્યા છે અને તેમના વ્યભિચાર નક્કી કરી રહ્યા છે. દ્રશ્ય 2. હવે મરિયમ તેના ઘરમાં પ્રાર્થના કરી રહી છે ત્યારે અચાનક તેના ઉપર મોટો પ્રકાશ પડે છે અને ગાબ્રિએલ દૂત આવે છે. હે કૃપા પામેલી, સુખી રહે. મરિયમ ગભરાઈ જાય છે. અરે, આ તો કઈ જાતની સલામ છે? બીમાં, કેમ કે તું દેવથી કૃપા પામી છે અને તને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે અને તે યાકોબના શહેર પર રાજ કરશે અને તેના રાજ્યનો અંત કદી આવશે નહીં. પણ આ કઈ રીતે થશે? મેં તો આજ સુધી કોઈ પુરુષને જાણ્યો નથી. તે પવિત્ર આત્મા દ્વારા થશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન થશે. હું દેવની દાસી છું, દયા કયા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત ત્યાંથી ગયો. દ્રશ્ય 3. યુસફ તેનું સુથારી કામ કરી રહ્યો છે ત્યારે અચાનક તેની માતા આવીને તેને આઘાતજનક સમાચાર આપે છે. યુસુફ, યુસુફ, તારો મિલાપ થયા વગર મરિયમ ગર્ભવતી રહી છે. હું તેને ખુલ્લામાં અપમાન કરવા નથી માંગતો. હું તેને ગુપ્ત રીતે મૂકી દઈશ. તેની માતા વિદાય લે છે. આ વિચારો સાથે યુસફ ઊંઘી જાય છે. સ્વપ્નમાં ગાબ્રિએલ દૂત આવે છે. યુસુફ, યુસુફ, તારી પત્ની મરિયમને તેડી લાવવાને તું બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્મા દ્વારા છે અને તેને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. અને પ્રબોધકોની ભવિષ્યવાણીના લીધે આ થયું છે. ત્યારે યુસફ ઊંઘમાંથી ઉઠે છે. સારું થયું કે હું આ પાપ કરવાથી બચી ગયો. જેમ ઈશ્વરના દૂતે મને આજ્ઞા આપી છે હું એ રીતે જ કરીશ અને જેમ જે આજ્ઞા આપી છે તે હું પાડીશ અને હું મારી પત્ની મરિયમને હું તેડી લાવીશ અને જ્યાં સુધી તે દીકરાને જન્મ નહીં આપે ત્યાં સુધી હું તેને જાણીશ નહીં. અને આમ યુસફે ઈશ્વરની ઈચ્છાને માન આપ્યું. દ્રશ્ય 4. તે દિવસોમાં રોમન સમ્રાટ કાઇસર અગસ્તસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશના લોકોના નામ નોંધાય. તેના વખતની આ પ્રથમ વસ્તી ગણતરી હતી. બધા પોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેર ગયા. આમ યુસુફ પણ મરિયમ સાથે નેઝરેથ શહેરમાંથી યહૂદિયાના બેથલેહેમ શહેરમાં પોતાનું અને પોતાની વ્યભિચારી વહુ મરિયમનું નામ નોંધાવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળનો હતો.
હા, તો તમારું નામ શું છે? યુસફ, મરિયમ. આ દ્રશ્યમાં બંને જણ નામ નોંધાવે છે. હવે યુસફ તેમના આશરા માટે રહેવાની વ્યવસ્થા શોધી રહ્યો છે. શું મને અહીંયા જગ્યા મળશે? શું મને અહીંયા રહેવા માટે જગ્યા મળશે? શું મને અહીંયા જગ્યા મળશે રહેવા માટે? હું શહેરમાં બધે ફરી આવ્યો છું, પણ વસ્તી ગણતરીને લીધે બધા ધર્મશાળાઓ ભરાઈ ગયા છે, એટલે આપણને રહેવાની વ્યવસ્થા થઈ નથી. તમે ચિંતા ના કરશો, ઈશ્વર આપણી સહાય કરશે. જો તમને વાંધો ન હોય તો મારી પાસે ગાયોના તબેલામાં થોડી જગ્યા છે, તમે ત્યાં રહી શકો છો. જરૂર, અમે ખૂબ થાકી ગયા છે, અમે ત્યાં રહીશું. આવ. આમ મરિયમ અને યુસફ ગાયોની ગભાણમાં સાફ સૂફી કરીને આશરો લે છે. આમ ગભાણમાં આશરો લીધા પછી મરિયમ અને યુસુફના પ્રથમ દીકરા ઈસુનો જન્મ થાય છે. દ્રશ્ય 5. ઘેટા પાળકો અંધારામાં બેથલેહેમ શહેરની બહાર પોતાના ઘેટા સાચવતા હતા. આજે બહુ ઠંડી છે. હા, થોડું વધારે તાપનું સળગાવો. જોજો આપણું ઘેટું બહાર ન નીકળી જાય. અરે થોડું વધારે તેજ કરજો, કારણ કે ઘણું અંધારું છે. વળી અજવાળાના લીધે જંગલી પ્રાણીઓ પણ દૂર રહેશે. આમ ઘેટા પાળકો એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે પ્રભુનો દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. અરે, મેં તો તને તાપનું કરવાનું કીધેલું. આ પ્રકાશ શાનો છે? આ મેં નથી કર્યું, આ તો દૈવી પ્રકાશ છે. આજે આપણું આવી બન્યું છે. હવે શું થશે? મને બહુ બીક લાગે છે. બીહોમાં, કેમ કે હું મોટા આનંદની સુવાર્તા તમારે લોકોને સારું લાવ્યો છું અને તે સર્વ લોકોને માટે છે. કેમ કે આજ દિન દાઉદના શહેરમાં એક તારનાર ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે અને તમે એક બાળકને લુગડામાં લપેટેલો જોશો. તરત જ બીજા દૂતો આવે છે અને દેવની સ્તુતિ કરતા કહે છે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આ તે કઈ જાતના સમાચાર છે? અને આ આપણને જ કેમ કહેવામાં આવ્યું હશે? હવે આપણે ખાતરી કરવા જવું જ પડશે. ચાલો ચાલો આપણે યરૂશાલેમ જઈએ અને જે વાત દૂતે આપણને કીધી છે તે જોઈએ. ચાલો ચાલો. આમ તેઓ ઉતાવળથી ગયા અને મરિયમ, યુસુફ તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠા અને તેઓએ પગે પડીને બાળકનું ભજન કર્યું. તમને આ જોઈને નવાઈ લાગતી હશે, પણ આ દૈવી બાળકના જન્મની ખબર અમને સીમમાં દૂતે આપી હતી. તેથી અમે તેને જોવા તથા તેનું ભજન કરવા આવ્યા છીએ. આ વાત તો ઘણી આશ્ચર્ય પામનારી છે. દ્રશ્ય 7. પૂર્વ દિશામાં તારો ચમકી રહ્યો છે. જુઓ જુઓ, આ એક નવો તારો આકાશમાં આવી ગયો છે. આ તારો તો આપણને આકાશના તારામંડળમાં પહેલીવાર જોવા મળ્યો છે. ખરી વાત છે, આ તારો તો પૃથ્વી પરનો કોઈ મહાન રાજાના જન્મની નિશાની છે. તો આપણે તરત જ આ તારાની સાથે સાથે રાજા સુધી પહોંચવું જોઈએ. આમ 3 માગીઓ પોતાની મુસાફરી શરૂ કરે છે. આ તારો તો આપણને યહૂદિયા તરફ દોરી જાય છે. સારું, તો હવે આપણે સીધા યરૂશાલેમ જઈએ. ત્યાં તો હેરોદ રાજા છે.
તો ચાલો આપણે એમની પાસે જ જઈએ. આમ તેઓ હેરોદ રાજા પાસે આવી પહોંચે છે. રાજા સાહેબ, યહૂદીઓને જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. હવે હેરોદ રાજા ગભરાય છે અને યરૂશાલેમના પંડિતો સાથે વાત કરતા પૂછે છે, શાસ્ત્રી, ક્રિસ્નો જન્મ ક્યાં થયો છે? યહૂદિયાના બેથલેહેમમાં, કારણ કે પ્રભુતા કેમ લખેલું છે, ઓ યહૂદા દેશના બેથલેહેમ, તું સુબાઓમાં કોઈ પ્રકારે નાનો નથી. તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. ક્રિસ્નો જન્મ ક્યાં અને કઈ વેળાએ થયો? પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. તમે બેથલેહેમ જાઓ જેનાથી હું અને બાળક વિશે જાણકારી લો, જેનાથી હું પણ તેનું ભજન કરી શકું. આમ ત્રણે માગીઓ હેરોદ રાજા પાસેથી વિદાય લે છે અને બહાર નીકળ્યા પછી ફરી તેઓને પૂર્વનો તારો દેખાય છે અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. એ તારો આવીને બાળક જે ઠેકાણે હતું ત્યાં થંભ્યો. તેઓ ઘરમાં જઈને બાળકને તેની મા પાસે જુએ છે અને પગે પડીને તેનું ભજન કરે છે અને પછી પોતાની જોડણી છોડીને સોનું, બોળ તથા લોબાનની કિંમતી ભેટ ધરે છે. આમ અભણ ભરવાડો તથા જ્ઞાની માગીઓ બાળ ઈસુના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આમ બાળ ઈસુનો જન્મ દરેક જાતના, દેશના, કુળના, ભાષાના, અમીર ગરીબ, ઊંચ નીચ, જ્ઞાની અભણ, સ્ત્રી પુરુષ, યહૂદી કે વિદેશી, સર્વ અને ગભાણ પાસે તારણની વધામણીની સુવાર્તા માટે એકઠા કરે છે. શું તમે આ ગભાણ પાસે આજે છો? જો તમે આજે આ ગભાણ પાસે છો તો આવો આપણે પ્રભુ ઈસુના જન્મની વધામણી કરતા એક ગીત રજૂ કરીએ.
ક્રિસમસ માટે બહુ ખુશ છું. મને ઘણી બધી ગિફ્ટો મળશે. હા લે, ફક્ત ક્રિસમસમાં ખાલી ગિફ્ટ જ હોય? હા, મને તો લાઇટિંગ્સ અને મ્યુઝિક અને લાઇટિંગ્સ મને ક્રિસમસમાં બહુ પસંદ છે. ના દોસ્તો, ક્રિસમસ ફક્ત ગિફ્ટ્સ માટે નથી. ક્રિસમસ તો યહોવાને આપણને આપેલી સૌથી મોટી ભેટ છે. યોહાન 3:16 જણાવેલું છે કે યહોવાએ તેમનો એકનો એક દીકરો આપણે માટે આપી દીધો. હા યેસુ, તારી વાત સાચી છે. ઘણા સમય પહેલા ઈસુના જન્મની રાતે હું આકાશમાં ચમક્યો હતો. હા, હું પણ. આરોન, એણે દુનિયાને બતાવ્યું છે કે ઈશ્વરે એમનો પ્રેમ બાળ ઈસુના રૂપે ઈશ્વરે એ બાળ ઈસુના રૂપે પૃથ્વી પર આવ્યો છે. ખરેખર ઈસુ ખ્રિસ્તનો જન્મ પ્રેમ, આનંદ અને શાંતિ લાવવા માટે થઈ. તેમનો પ્રેમ ફક્ત ક્રિસમસ પર જ નહીં, પરંતુ દરરોજ આપણી સાથે હોય છે. ઈસુનો પ્રેમ આપણા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. ચાલો તમે પણ અમારી સાથે ઈસુના જન્મની વધામણી વહેંચો. આવ્યા છો.